જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં યોજાનારા આગામી મહાશિવરાત્રી મેળાને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર દ્વારા મેળાના સુચારુ આયોજન માટે તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. આ વર્ષે મેળાને મિની કુંભના ધારાધોરણોને અનુસરીને આયોજિત કરવાનો હોવાથી લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડવાની શક્યતા છે. આ બાબતને ધ્યાનમાં રાખીને પ્રાંત અધિકારી, ડીવાયએસપી અને મનપાના અધિકારીઓની હાજરીમાં મેળાના મુખ્ય રૂટનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મેળા દરમિયાન સૌથી મોટી સમસ્યા ટ્રાફિક અને પાર્કિંગની રહેતી હોય છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે તંત્ર દ્વારા મજેવડી ગેટથી ગિરનાર દરવાજા સુધીના માર્ગ પર નડતરરૂપ દબાણો દૂર કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી અંતર્ગત ધારાગઢ નજીક આવેલા 2 ધાર્મિક દબાણોને પણ દૂર કરવામાં આવ્યા હતા. પ્રાંત અધિકારીઓએ જણાવ્યું હતું કે રસ્તા પર નડતરરૂપ અન્ય દબાણોને પણ વહેલી તકે દૂર કરવા કડક સૂચના આપવામાં આવી છે. અન્યથા તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું. આ રૂટમાં કેટલા પાર્કિંગ કરી શકાય છે, કેટલી જગ્યાએ અમે સેનિટેશનની સુવિધાઓ ઊભી કરી શકીએ, કેટલી જગ્યાએ અન્ય આનુષંગિક સુવિધાઓ ઊભી કરી શકાય, એના માટે આજે મજેવડી ગેટથી લઈ અને જે ગિરનાર દરવાજા છે ત્યાં સુધી અમારું પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. અને રસ્તામાં અનવોન્ટેડ જે કંઈ દબાણો પણ છે એમનો પણ સર્વે કરવામાં આવેલો છે. ટૂંક સમયમાં આ બધા દબાણો ખુલ્લા કરવામાં આવશે અને આગામી સમયમાં આ બાબતનું જે સમગ્ર આયોજન છે એ માનનીય જિલ્લા કલેક્ટર સાહેબને સુપ્રત કરવામાં આવશે. આગામી સમયમાં મહાશિવરાત્રિ મેળાને લઈ અને જે તૈયારીઓ છે એને વેગવંતી બનાવવામાં આવશે.